બિનખેતીની પરવાનગી વખતે ખેડૂત ખાતેદાર તરીકે મૂળથી ચકાસણી કરવા એટલે કે સ્ને વર્ષ 1951-52થી પ્રથમ પ્રમોગેશનથી ખેડૂત ખરાઈ કરવામાં આવે છે. વર્ષ 1951-52થી હાલ 70 વર્ષ બાદ બિનખેતી પરવાનગી સમયે મૂળથી ખેડૂત ખાતેદાર આધાર પુરાવો માંગવામાં આવે છે. ત્યારે આવા પુરાવો જિલ્લા વિસ્તરણ, પૂર જેવી આકસ્મિક કુદરતી આપત્તિઓ તેમજ જૂના માણસોના ખેડૂત હોવાના પુરાવો અપ્રાપ્ત હોવાથી બિનખેતી પરવાનગી મેળવવાની અરજીઓ ખેડૂત ખરાઈના મુદ્દે દફતરે કરવામાં આવે છે તથા નામંજૂર કરવામાં આવે છે, જેમાં સુધારો કરી જૂની શરતની તથા ખેતીથી ખેતી જૂની શરત થયેલ બિનખેતી પ્રીમિયમ પાત્ર જમીનની જ્યારે બિનખેતી પરવાનગી મળવાની અરજીઓ આવે ત્યારે ખેડૂત ખરાઈ માટે તારીખ 6/4/1995થી અગાઉનું રેકર્ડ ધ્યાને લેવાનું રહેશે નહીં તેવું રાજ્ય સરકાર દ્વારા પરિપત્રિત કરવામાં આવ્યું છે. આમ ખેડૂત ખરાઈ મુદ્દે રેકર્ડની બિન ઉપલબ્ધતા તથા બિનખેતી પરવાનગી મળવા અંગે અરજદારને હાલાકીઓ ન થાય તેમ પ્રક્રિયા સરળ બનાવવામાં આવી છે. એટલે કે હવે 1995 અગાઉનું જે રેકર્ડ છે એ ધ્યાનમાં લેવામાં નહીં આવે.